સાબરકાંઠા જિલ્લાના ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે પર લાલપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઇકો ગાડી અને પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થતા 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું। તમામ ઘાયલોને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ ઇકો ગાડીમાં પરમિટ કરતા વધુ મુસાફરો સવાર હોવાને કારણે અકસ્માત ગંભીર બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ બનાવને પગલે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જે ઈડર ભિલોડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે ઇકો અને પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર મારતા 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમાં ગંભીર ઘાયલોને હિંમતનગર રિફર કરવામાં આવ્યા હતા અને વધુ મુસાફરોને અકસ્માત ગંભીર બનેલો જોવા મળી રહ્યો હતો। આજ રોજ લગભગ સાંજે 4:04ના સમયે ઈડર લાલપુર રોડ પાસે ગાડીનો અકસ્માત થતાં દર્દીઓને 108 દ્વારા પ્રથમ ઈડર એસડીએચ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં 4 દર્દીઓને રિફર કરેલા છે। અત્યારે 4 દર્દી અમારા પાસે આવી ગયા છે અને એમની સારવાર ચાલુ છે। અત્યારે એક્સરે, સોનોગ્રાફી, સીટી માટે એ લોકોને મોકલી રહ્યા છીએ અને રિપોર્ટ આવેથી તમને જાણ કરીશું કે કોને ફ્રેક્ચર છે કે શું છે એ। આજ રોજ લગભગ સાંજે 4:15ના સમયે ઈડર લાલપુર રોડ પાસે ગાડીનો અકસ્માત થતાં દર્દીઓને 108 દ્વારા પ્રથમ ઈડર એસડીએચ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં 4 દર્દીઓને રિફર કરેલા છે। અત્યારે 4 દર્દી અમારા પાસે આવી ગયા છે અને એમની સારવાર ચાલુ છે। અત્યારે એક્સરે, સોનોગ્રાફી, સીટી માટે એ લોકોને મોકલી રહ્યા છીએ અને રિપોર્ટ